મારું નામ વિમલ ચુડાસમા છે. હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે રિક્ષા એસોસિએશનના જે વેરાવળ, પાટણ, ભૈયા શહેર અને તાલુકાના લોકો જે રિક્ષા ચલાવતા હોય અને ખાસ કરીને સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે સોમનાથ દાદાના સાનિધ્યમાં એ યાત્રિકોને લઈને જતા હોય અને ત્યાં સોમનાથની ટ્રસ્ટની જે પાર્કિંગની જગ્યા છે ત્યાં તેનો ચાર્જ જે છે એ ચાર્જ ભરીને પણ ત્યાં રિક્ષાઓ ઉગતી હોય છે કે જ્યાં ઓટો ન હોય કે ત્યાં રિક્ષાઓ યાત્રિકોને છોડવા જતો હોય છે ત્યાં આરટીઓ દ્વારા એમને ખોટી રીતે દંડ દેવામાં આવે છે. એમની પાસે કાગળિયા કમ્પ્લીટ હોય છે અને છેલ્લા 2 કે 4 દિવસ ત્યાં થઈ રહ્યું છે. મને ટેલિફોનિક ફરિયાદ પણ નથી. આજે રૂબરૂ મને મળવા આવ્યા છે અને તેમની ફરિયાદો કીધી. મેં આરટીઓ ઓફિસ ભાગેનાભાઈ સાથે પણ વાત કરી. એમની રિક્ષાઓ જે છે બિચારા એક વર્ષોથી આ ધંધો કરતા હોય એટલે ખોટી રીતે હેરાન ન કરવામાં આવે. આનાથી રિક્ષાવાળાને હેરાન કરવામાં આવે. આનાથી જે વિશ્વમાંથી લોકો યાત્રિકો આવતા હોય તો એ પણ હેરાન થતા હોય. આવા જવાવાળા યાત્રિકો પણ હેરાન થતા હોય. આપણી છાપ ખરાબ થતી હોય. એ વાઘેલાભાઈ જે આરટીઓના અધિકારી છે એમને રજૂઆત કરી છે, છતાં પણ જો નહીં કરવામાં આવે તો આરટીઓના કમિશનર ગાંધીનગરને મારે વાત કરવામાં આવશે. છતાં પણ નહીં કરવામાં આવે તો આ વિભાગના મંત્રીશ્રી એને પણ મારા તરફથી રજૂઆત કરવામાં આવે અને છતાં પણ નહીં કરવામાં આવે તો આ ગાંધીજી જે માંગે આવેદનપત્ર દેવામાં આવશે, આંદોલન શરૂ કરવામાં આવશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ આ રિક્ષા ચાલકો માટે બેસવું પડે. ધારાસભ્ય તરીકે જ્યારે અચકાય છે. 4 દિવસનું વિધાનસભાનું સત્ર પણ ચાલુ થવાનું છે તો વિધાનસભાનો આ અવાજ વિમલ ચુડાસમાના સોમનાથની પ્રજાનો અવાજ વિધાનસભામાં પણ ગીત છે એમાં જરાય અચકાશે.